હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જુઓ મસ્ત સવાર પડી જઈએ, કચરા પોતું થઈ ગયો અને હવે સીધું જ્યાં નાવા તો હું વટાણા બોલું અને પછી નાવા જાઉં હું નહીં નાવું પછી કપડાં ધોઉં ને કપડાં ધોઈ અને પછી રાંધવાનું ને એ બધું કર. અમારે હજુ બીજા બધા આજુબાજુવાળા સફાઈ કરે, અમે કરી રહ્યા, અમે વહેલી કરી રહ્યા તો હું વહેલા ઉઠું 6 વાગે ઉઠીને અને પછી કચરા પોતાની હું બાર કરી લઉં, અંદર બાકી રાખું. સીધું ઉઠે એટલે પછી અંદર કચરા પોતું કરી નવરા. અમે 4 બેઠા તો ફોન જોયો થોડી વાર, હવે થઈ જઈએ. લસણ ફોલવા લાવી દીધું, વટાણા ફોલીને લસણ ફોલું. 2 જણને કેટલું શાક હોય? થોડું. આપણે રોજ શું શાક બનાવું? શાકભાજી નહીં ખાતું, કંટાળો. કઠોળ બનાવો તો એ નહીં, આવું બધું શાક. આપણે નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને નીતિ હવે નાવા ગઈ છે અને આપણે નાવાનું પતી ગયું છે. અને આજે તો સવારના 7 વાગે ઉઠ્યા હતા અને આ તો ગ્રાઉન્ડમાં ગયા હતા કારણ કે એક ફ્રેન્ડ આવ્યો હતો એને 10 તારીખે દોડશે મહેસાણા, એટલે એને દોડવા જવાનું, એટલે આજે ગ્રાઉન્ડમાં ગયા હતા. એ દોડ્યો હતો અને હું જસ્ટ ખાલી એક્સરસાઇઝ કરી હતી બસ. પછી એને 8-9 રાઉન્ડ માર્યા, પછી ઘરે આવ્યા અને પછી થોડોક નાસ્તો કર્યો અને પછી નાવા ગયા. પછી હવે જમવાનું બાકી છે, હવે નિધિ નહીં ના આવે એટલે જમવાનું બનાવશે, પછી આપણે જમી લઈશું. તો આપણો વ્લોગમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. તારા કેમ બધે ખુલ્લો જ આવે? તારા કેમ બધે ખુલ્લો જ આવે? એવું તો મિત્રો હવે નીચે કપડાં ધોવા જાય નિધિ, આપણે પણ નીચે સાથે ચલો. કપડાં તો આવી જાય નિધિ, શું કેવું તમારું? ના બસ તમે તો એટલે અમે જ ધોયા. જબર ધોતા આવડે જો રૂમાલનો વારો લીધો છે. જો મિત્રો નીતિ કપડાં ધોઈને આવી જઈએ. ચંપોણે આવશે એટલે ભરલા પડશે. એવું કપડાં ધોઈ જાય, કપડાં સૂકવી દો. ચલો આપણે હવે ઘરમાં બેસીએ. કપડાં સૂકવા ગઈ, કપડાં તમે સૂકવાના હે, જો હવે સૂકવી દેવાના. ઉપર અતાણી તો છે પણ અહીંયા અમારે તો 2 જણાના કપડાં હોય એટલે હવે ચાલે. શું કેવું? જો આપણો વિડીયો થઈ ગયો છે ડાઉનલોડ, સેવ કરી નાખીએ. કઈ ભાષા જોઈ લો? તમિલની ચેનલ છે મારી જોડે, તમિલની રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. વટાણાનું શાક અને વટાણાના ટામેટાનું સબ્જી, બાજરીનો રોટલો. ખાવો હોય તો ખા, ને કે નદીએ નાવા તા તાર ચાલા હું બે પછી રોટલા કરવાના જો દહીંમાંથી છાશ બને, દહીંમાંથી જ બને, દહીંમાંથી જ છાશ બને.
બને. એવું દૂધમાંથી ના બને? દૂધમાંથી શાક બને. પેલા દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, અને છાશમાંથી કઢી ખીચડી બને. ઘી ના બને? છાશમાંથી ના બને તો માખણ આવે ને માખણમાંથી બને. એ કદી ટીમ પચાસથી પડ્યા તો અહીંથી પડ્યા હતા. ચમ હશે તો આપણને ખબર ના પડે તો આપણે કોણ કોણ બે હતા. હું ચાથી પડે ખબર નહીં. ઉપર ટીમ પડ્યા ઉપર પોતા મૂકવેલા છે એટલે. માખણ આવ્યું. માખણ આવશે થોડુંક આગળ. જુઓ પુત્રો, આપણે લઈ લીધું છે દહીં ખાવા માટે. મગેલા ઘેર કબી, કારણ કે દહીં ખાવાની મજા જ અલગ છે. થોડો ના દહીં કે મજા નીકળી જાય. થોડું ચાખીએ, ખટ્ટું લાગે. તમારે ખાવું થઈ ગયું. જો નદી પાણી ભરીને આવી રહી છે. ભરી લીધું? ભરી લીધું? તો હવે જો રોટલો તો બની ગયા અને હવે ખાવાનું. તો મિત્રો જો આપણે જમવા બેસી ગયા છીએ. હવે જમવાનું તો ખબર જ છે ને શું બનાવ્યું, અને છાશ છે, રોટલા છે. તમારે પણ ખાવું થઈ દો. જે આપણા વિડીયોમાં જે નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ પણ કરી દેજો. ચલો જમી લઈએ. દાળ ઢોકળી કે દાળ ભાત? દાળ ભાત. જો મિત્રો 6 વાગવા આવ્યા છીએ અને હવે જમવાની તૈયારી ચાલુ છે. કારણ કે આજે તો સીધા જમીને હવે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે. 6 વાગવા આવ્યા છે. 6 વાગ્યા નહીં, કેટલા વાગ્યા? 6 વાગવા આવ્યા છે ને. અને દાળ ભાત બનાવવાની તૈયારી ચાલુ જ છે, કારણ કે આજે તો દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ ગઈ. એટલે નીતિને કીધું આજે દાળ ભાત બનાવી દે. ચાલો તો તમને ખવડાવી દઉં. આપણે નીતિ નાના પડે ને અંદર ખાવાનું બનાવું એમાં શું હોય? તાર અમે બનાવો અમે બનાવો. તો મને પસંદ બનાવું સારું ને. મારા પસંદ બનાવો. એવું ને તમારી પસંદ, મારી પસંદ નહીં હોય તો બનાવી દે. તારી પસંદ શું છે? મને તો બધું ભાવે. ફેવરેટ શું ભાવે એમ? મને તો ફેવરેટ હા, ખીચડી. ખીચડી વઘારેલી બાકી આદુની. વઘારેલી ખીચડી ફેવરેટ તારી એમ? મજા. અને મિત્રો તમારું શું ફેવરેટ છે કોમેન્ટ કરી દેજો, તો ખબર પડે કે તમારું ફેવરેટ આ છે. શું શું છે? તમે નોનવેજ ખાઓ? તમે કહો. ના, આપણે નોનવેજ નહીં ખાતા. જે ખાતા હોય અમુક લોકોનું ફેવરેટ હોય નોનવેજ, ખબર? એટલે આપણે એ બધું નહીં ખાતા. આપણે પ્યોર શાકાહારી માણસ. મને તો વેજ બિરયાની એ ગમે. શું કહું? વેજ બિરયાની આવે ખીચડી સબ્જી વાળી. ઓ, કારણ કે નોનવેજ ના જ ખવાય બનતા સુધી તો. પણ અમુક લોકોનો શોખ હોય, ખાતા જ હોય છે. ના ગમે નહીં પાડો તો પણ. ખાતા હોય તો ખાવાનું જ છે. કારણ કે મચ્છીમારો હોય તો એની જિંદગી એના પર હેડતી હોય. એવું ના હોય, બીજા ઘણા ખાતા એવું કશું ના હોય. અને ખાય મતલબ ના ખા હોય એવા માણસ ના ખાતા હોય તો ધરતી ઉપર અહીંયાની સંખ્યા વધી જાય. એવું સંતુલન રાખવું જરૂરી હે ને. જરૂરી તો છે જ. તો એ લોકો સંતુલન રાખે. એ તો જે ખાતા હોય એને ખબર હોય. હમ પછી છેલ્લે તૈયાર રહેજો પાપ ભોગવવા માટે. શું કહેવું? કારણ કે એક જીવને ખાવો એ કોઈ નાની વાત નહીં. બધાનાથી પાપ તો થઈ જ જાય થોડું થોડું.
એ વાત તો ભૂલી જવાની ખમું પાપ ના થયું પણ જાણે જોઈને પાપ કરે એ પાપ ન કહેવાય, પાપ કહેવાય ને. ઈ કહો બાકી હા, બાકી તો આમ તો અજાણે પાપ થઈ જાય તો પાપ ન કહેવાય. આપણે ચાલતા હોય ને કીડી મરી જાય એ થોડે જ આપણા હાથમાં હતું. શું કહું મિત્રો, સાચી વાત ને? કારણ કે આપણે જતા હોય ને કીડી મરી જાય તો પછી આમાં આપણો શું વાંક? જો તૈયારી ચાલુ થઈ ગઈ છે જમવાની. અને જો દિવસ હાથમાં આવ્યો છે. આપણે ઉપર જઈને તમને બતાવી દઈએ કારણ કે 6 વાગ્યાનું વ્યૂ સારું જ આવશે, પણ હજુ તડકો હે, 6 પૂરેપૂરા વાગ્યા નહીં. જો કેટલો મસ્ત વ્યૂ આવે ઉપરથી. હજુ દિવસ હાથમાં નહીં. 6, 6:30 આવ્યા ને તો મસ્ત વ્યૂ આવે. જો અમારા પાછળના ઘર કેટલા બધા, ચારેય મકા ખરેખર. જો પેલો છોકરો દેખાય, ક્યાં ગયો? હા, અહીંયા દેખાય. જો કપડાં સૂકવેર હોય. જો અહીંયા સૂર્ય પ્લેટ બધી મકા ખરેખર બધી મકા સૂર્ય પ્લેટ ઘર. અને અહીંયા ટાવર હે. જો ટાવરને પ્રોબ્લેમ અમારે થતી જ નહીં કારણ કે ફૂલ ટાવર આવે અહીંયા 5G+. તો ચલો આપણે નીચે જઈએ. સાંજના સમયે સાંજે સમય આવે ને તો ફોટા સારા આવે. જો કે કોઈ દિવસ ફોટા તો પાડ્યા નહીં, પણ કોઈ દિવસ પાડશું. શું કેવું? ફોટા સાંજના સમયે આજ તો જવું છે તો ફોટા પાડવા જઈએ. કાલે જવાનું. જો મિત્રો અહીંયાથી હવે ઉભરાયેલું રાખું. એટલે કેમ ઉભરાય રાખું? પાણી બધા રેડે ગયો. જો આખું ઉભરાયનું નીચે આવ્યું. જો મિત્રો દાળ મૂકીએ પણ ઉભરાઈ જાય કારણ કે પાણી બધા રેડે ગયું. એવું બરાબર. મિત્રો દાળ ભાત બનાવ્યા છે અને નીતિ જો એકલા ભાત ખાઈ રહી છે છાશમાં લાખીને. અને આપણે પણ ખાવા બેસી ગયા છીએ. હવે જેને બેને જમવું હોય આવી જાઓ. દાળ ભાત બનાવ્યા છે, જેના બી ફેવરેટ હોય આવી જાઓ. મિત્રો સાંજનું વાતાવરણ ઉપર આવ્યા હતા ફોટા પાડવા. જો નીતિ અહીંયા તૈયાર થાય ફોટા પાડવા માટે કારણ કે આજે થંબનેલ માટે ફોટા પાડ્યા નહીં તો થંબનેલ માટે ફોટા પાડી લઈએ. તો મિત્રો હા, તો આજનો વ્લોગ તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.